શું કેવું પડતા નહીં તો મિત્રો આપણે આમ જો બકાલો ઉતારતા ઉતારતા જો ફોન જો માથે પગ દઈ દીધો, આખો ગારો ગારો આપણી કરતા મોટો છે આ બાજુ કપા આપણે બકાલું ઉતાર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી આપણા નવા બ્લોગની અંદર. તો આપણે આજે જવાનું છે વાડીએ. આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને વાડીએ જવાનું છે આટો મારવા. તો બન્યારો બ્લોગની અંદર આપણે જઈ વાડીએ. મિત્રો આપણે કમ્પ્લીટ વાડીએ આવી ગયા છે અને હવે આપણે દૂધી બૂધી તોડ લેવી, બકાલું બધું લેવી છે. આ બે તોડવાના મમ્મી. તો હવે બ્લોગમાં બની રહ્યો. આપણે હવે બકાલું ને ઉતારી નાખવી. મિત્રો આપણે કમ્પ્લીટ દૂધી તોડી લીધી છે અને બીજું બકાલું મમ્મી તોડવા ગયા છે. અને આપણે કપાસમાં આટો મારી લેવી. કપાસ ફૂલ મોટો થઈ ગયો છે. આપણે હવે સનેડો બનેડો કાંઈ હાલે એવું છે નહીં, કેમ કે બે ડાળીઓ બધું ભેગું થઈ ગયું છે. એટલે હાથી તો હવે લગભગ હાલે એવું છે નહીં. સનેડો આંકવામાં આપણે ડાળું ભાંગી જાય એટલે આપણે સનેડો તો કાંઈ હાલે એવું છે નહીં. તો હવે આપણે મમ્મી તોડવા જશે બકાલું. તો આપણે બકાલું બીજું હોય તોડ લેવી અને પછી આપણે જવાનું બીજી વાડીએ. તો તમે બ્લોગમાં બનાવી રહ્યો. મિત્રો આપણે બકાલું ઉતારવા આવી ગયા છે અને કપાસ જોવો ખાલી તમે, આપણી કરતા મોટો છે આ બાજુ કપાસ. આપણે બકાલું ઉતારે છે મમ્મી, ટીહાણા ઉતારે. આપણને કઈ ભાવતા નથી. હે ભાવતા ન હોય આપણને કહી દેવાની કાશી કઢી. શું કેવું પડતા નહીં તો બન્યારો બ્લોગની અંદર આપણે હવે બકાલું તોડી લેવી. મિત્રો આપણે આમ જો બકાલો ઉતારતા ઉતારતા જો ફોન જો માથે પગ દઈ દીધો, આખો ગારો ગારો કહી દીધો છે. બ્લોગ આરો હું માથે પગ દીધો પગ દેવાય. તો બન્યારો બ્લોગની અંદર મિત્રો આપણે સિંગમાંથી છોડવા ખેયા બે ત્રણ. એક સિંગના છોડવા જ કહેવાય ને. એકમાં કેટલા હશે અંદાજે? 15-20 હશે એક છોડવામાં. હજી ગોગડા છે, કાંઈ બેઠા નથી બહુ સિંગ. તો હવે આપણે આંટો મારવી બધે. બન્યા રહ્યો તમે બ્લોગની અંદર. આ છે આપણી સિંગ આંબાવાડીની. તો બન્યા રહ્યો બ્લોગમાં. આપણે હવે આ વાડી આવી ગયા છે અને મમ્મી સામે બકાલું ઉતારે છે સોળીને એવું. અને આપણે દૂધીને એવું તો ઉતારી નાખ્યું, ઘીહોડા અને એવું બધું ઉતાર્યું છે. હવે મમ્મી સામે ઉતારે છે. 11 વાગી ગયા. હવે આપણે ઘરે જવું છે. તો હવે તમે બન્યા રહ્યો બ્લોગની અંદર. આપણે ઘરે જ આવી પછી તમને બધું બતાવી. મિત્રો આપણે હવે કમ્પ્લીટ ઘરે વહી આવ્યા છે અને આપણે બકાલું બધું લાવ્યા છે. સોળી, ગુવાર ને ભીંડો ને કારેલા ને એવું બધું લાવ્યા છે આપણે. તો હવે જમવાની તૈયારી થાય છે. તો હવે બન્યા રહ્યો બ્લોગની અંદર. આપણે જમી કાઢવીને પછી જાવી મધે. મિત્રો આપણે પાછા આવ્યા હતા વાડીએ, કેમ કે ઘા પાવાની બાકી હતી પાણી, અને બેને પાણી પાઈ દેવી આપણે, કેમ કે ભાગ્યા ગયા છે ધારે. ત્યાં નીંદવાનું બાકી છે એટલે એ સનેડો લઈને વાડીએ ગયા છે ત્યાં. અને આપણે પાણી પાવા આવ્યા છીએ તો પાણી પાઈ દેવી બન્યા રહ્યો બ્લોગની અંદર. મિત્રો આપણે કમ્પ્લીટ ગાને એને પાણી પાઈ દીધું છે. હવે આપણે જાવી છીએ ઘર બાજુ અને બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ નવા બ્લોગની અંદર. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. મળીએ નવા બ્લોગની અંદર.